હેલો દોસ્તો, તો તમે આગળના વિડીયોમાં જોયો મારો જિંદગી વિશે. તો હું આજે તમને કંઈક વિશે કહું જેથી તમને કંઈક જાણવા મળે. ચાલો, તો હું આજે તમને બોલો, તમે ગેસ કરી શકો છો કે એના વિશે કહીશ એમ? ચાલો, હું ખુશી અને દુઃખી વિશે કહું. ચાલો દોસ્તો, તો તમને શું વધારે ગમે, દુઃખ કે સુખ? આમ તો 100% લોકો સુખ જ કહે છે, પણ દિવસ દુઃખ પણ હોવું જોઈએ, કારણ કે દુઃખ વગર ખુશીની કઈ કિંમત નથી. બધા જ લોકોને પોતાના જીવનમાં હંમેશા ખુશિયા ખુશિયા ખુશિયા, બસ એ જ જોઈએ છે. કોઈ દિવસ દુઃખી નથી માંગતું. કેમ? કારણ કે બધાને ખુશ રહેવું છે. તમે હંમેશા વિચાર કરતા હશો મારી જિંદગીમાં કેમ દુઃખ આવે, પણ તમે ક્યારેક જોજો દોસ્તો, બધાના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પણ એનાથી હારવાનું નથી, એનું ડટે સામનો કરવાનો છે. કારણ કે એ મુશ્કેલીને પણ ખબર પડે કે આ શું છે. મુશ્કેલીથી હંમેશા હારી ના જાઓ. એટલી હિંમત રાખો કે સામેવાળી મુશ્કેલીને હાર માનવી પડે અને પછી આગળ વધો. કારણ કે આ જિંદગીમાં એવો એક પણ સમય નથી જ્યાં તમારી પાસે મુશ્કેલી ના હોય, પણ તમારી પાસે એનો હલ હશે ને તે મુશ્કેલી કંઈ કામની નથી. તમને ખબર છે, તમે દુઃખી હો ને ત્યારે વધારે દુઃખ તમારી પાસે હોય ને તો તમારે વધારે દુઃખી નહીં થવાનું. એક હોઠો પર મુસ્કાન લાવીને જે થાય પછી થવા દેવાનું, અને તમારે પણ કોશિશ કરવાની છે. દુઃખ આપણા જીવનમાં શું કામ આવે છે તમને ખબર છે? કારણ કે આપણને ખુશીની કિંમત સમજાય. જ્યારે ખુશી હોય ને ત્યારે આપણે કંઈ ધ્યાનમાં જ ના રહેવી. જ્યારે દુઃખ આવે ને ત્યારે જ આપણને ખબર પડે છે. ભગવાન તેટલા જ માટે આપણને દુઃખ દે છે, કારણ કે આપણે બધી જ વસ્તુની કિંમત કરી શકીએ. અને એવું કેમ નથી કે આપણે જે માંગવા ત્યારે બધું મળી કેમ નથી જતું? કારણ કે ત્યારે બધું માંગવાથી જ મળી જશે, તમે ડરશો કોનાથી? એટલા જ માટે તો ભગવાને એવું રાખ્યું છે, એને જેના હિસાબે જે કરવું હોય ને એ જ થાય છે. એની મરજી વગર કંઈ પણ એક પાંદડું પણ હલવા તૈયાર નથી હોતું. આ જીવનમાં બધું જ જોવું જોઈએ, સુખ દુઃખ ખુશી બધું જ એટલું ઝેડ જોવું જોઈએ, તો જ આપણને કોઈક વસ્તુની કિંમત થશે. કોઈ કદાચ આપણી પાસે મદદ માંગે ને તો એને કોઈ દિવસ ના નહીં પાડવાનું. કારણ કે તમે આજે એની મદદ કરો છો, કાલે કોઈક બીજાની મદદ કરશે, તમારી પણ મદદ કરશે. કોઈકની મદદ કરવાથી જ મદદ મળે છે, અને કોઈને માન સન્માન દેવાથી જ સામું માન સન્માન મળે છે. જેટલું તમે સામેવાળાને માન સન્માન આપશો ને એટલું જ તમને એ માન સન્માન આપશે. એટલે હંમેશા કોઈકની મદદ કરતા રહો. એટલા જ માટે, કારણ કે જો તમે કોઈની મદદ નહીં કરો તો સામેવાળાના આ કેવું છે મારી મદદ, પછી એ પણ કોઈની મદદ નહીં કરે. એટલે આપણે હંમેશા બધું કામ જે કરે હંમેશા આપણે એક કેમેરાની કોણે નહીં, કે સલાહ રૂપે જીવવું જોઈએ. આપણે ગામ શું કરે છે જોવાની જરૂર નથી, આપણે શું કરીએ છીએ ને એ જોવાની જરૂર છે.